मैडम, गुड मॉर्निंग मैडम. विश यू हैप्पी न्यू लाइफ. हैप्पी न्यू लाइफ. लो मैडम. थैंक यू. यस मैडम. अगर गई काले પોતાના જાનના જોખમે વોટર પાર્ક ઉપર જો સિવાય તમારી જાન ન બચાવી હોત તો તમે પહોંચી ગયા હોત ઢોકળા ખાઈને. શિવાય મને બચાવી? હા, હા, ઓહ ગોડ, મને સચ જ ખૂબ અફસોસ થાય છે. પણ ફાયદો શું? ઠાકોર સાહેબે તો એક પણ વખત શિવાને થેન્ક યુ પણ ન કીધું. ઓહ. એનીવે સારા માણસો હંમેશા સારા જ રહેશે. હા, શિવો ખરેખર સારો માણસ છે. તમે સારા માણસની વાત કરો છો? શિવાની માં કહેતી હતી કે ગયા જન્મમાં શિવો એનો દીકરો હતો અને એનું નામ શ્યામ હતું અને તમારું નામ રાધા હતું. રાધા. બંને પરણવાના હતા, કોઈ કારણસર બંને ગુમ થઈ ગયા, જેનો આજ સુધી પતો નથી ચાલ્યો. અને શિવાની માં એ પણ કહેતી હતી કે આપણા ગામની બહાર પૂનમની રાતે ખંડેરમાં શ્યામ અને રાધા હંમેશા મળતા હતા. અને તમને જણાવી દઉં કે આવતીકાલે એટલે કે ટુમોરો પૂનમની રાત છે. દીકરા આવ, જો આ જ જગ્યા છે. આજથી વર્ષો પહેલા હર પૂનમની રાતે તું અને રાધા અહીં એકલા મળતા હતા. અંતરની વાતો કરતા હતા, જીવતરમાં સાથે રહેવાના સપના ગૂંથતા હતા. યાદ કર બેટા, યાદ કર, યાદ કર. દર પૂનમની રાતે તું રાધાને કઈ રીતે પોકારતો હતો? યાદ કર, યાદ કર, યાદ કર બેટા. રાધા, હૈયામાં હેતની હેલી ચડાવીને વાટ જોડાવતા તને વિચાર નથી આવતો? ઘણી વાર તડપવા કરતા તડપાવામાં વધુ મજા આવે છે. આવી મીઠી મજાકમાં ક્યારેક આ આત્મો ઉડી જશે તો આ રાધાના પંડેમાં પ્રાણ એક પળ પણ નહીં રહી. શ્યામ, આ જન્મ તો શું, જન્મો જન્મ સુધી રાધા શ્યામની બાવરી બનીને એના સ્નેહ બંધનમાં બંધાતી રહેશે. જ્યાં સુધી આકાશ પર પૂનમનો ચંદ્રમા ઉગતો રહેશે ત્યાં સુધી આપણા પગલે પગલે મિલનના સાથિયા પુરાતા રહેશે. રાધા. શ્યામ. ઠાકોર સાહેબ, જૂની વસિયત મુજબ તમારા મોટા ભાઈ આ તમામ માલ મિલકત ધન દોલત એની દીકરી રાધાના નામે કરી ગયા છે. પરંતુ આપના કહેવા મુજબ મેં આ નવું વસિયતનામું તૈયાર કર્યું છે અને એ મુજબ રાધા એની તમામ માલ મિલકત તમારા નામે કરી રહી છે. હવે આપ એની સહી કરાવી લો એટલે ઠીક છે. તમે 8 દિવસ પછી આવી જજો. ભલે. હું રાધા પાસે સહી કરાવી લઈશ. થેન્ક યુ. જો રાધા વસિયત ઉપર સહી કરવાની ના પાડશે તો? ઠકરાણા, તો પછી સામ દામ દંડ ભેદ અને જોર જુલમથી મને સહી કરાતા આવડે છે. પરંતુ તમારે પારકી માલ મિલકત પચાવી પાડવાના પેંતરા કરવાની શી જરૂર છે? ઈશ્વરની કૃપાથી આપણે ઘરે ઘોડિયું બંધાવવાનું છે. ઘોડાનો ખૂનનાર અને પગલીનો પાડનાર આવવાનો છે. એના સુખ માટે જ હું આ બધું કરી રહ્યો છું. ના ના, હું મારા સંતાનને એવા સુખની છાયામાં કદી નહીં ઉછરવા દઉં જ્યાં સગી ભત્રીજીના સદાય નિસાસા સાંભળવા મળતા હોય. તો પછી રાધાએ હું કહું એની સાથે લગ્ન કરવા પડશે. કારણ કે મોટાભાઈ વસિયતનામામાં એ પણ લખી ગયા છે કે રાધાના લગ્ન પછી એની તમામ મિલકત એની થઈ જશે જે રાધા સાથે લગ્ન કરશે. મારા પતિનો પડછાયો પણ હું મારા સંતાન પર નહીં પડવા દઉં. ક્યાં જાઉં, શું કરું, એક જ માર્ગ દેખાય છે. પરદેશ વસતો મારો ભાઈ
હું એની પાસે ચાલી જઈશ. તું બહુ જ આકરો સવાલ લઈને આવી છે દુર્ગા. રાધા અને શ્યામના લગ્ન તારા માટે એક સપના સમાન બની રહેશે. ના, ગુરુજી, એવું ના બોલો. જો મારું આ સપનું પૂરું નહીં થાય તો આ બંને પ્રેમીઓ જીવનભર તડપતા રહેશે. બંને પ્રેમીઓના તકદીરમાં આ ભવમાં વસમાં વિયોગ સિવાય બીજું કાંઈ નથી લખાયું. સંયોગના યોગ તો તમારે કરવાના છે ગુરુજી. તમે તો પથ્થરને પારસ કરનાર, અગમ નિગમને ઓળખનાર અલગારી અવધૂત. આજ આશીર્વાદ આપવાને બદલે તમે જ આવું બોલશો તો? દુર્ગા, આંધી જ્યારે આવવાની હોય છે ત્યારે એના આવવાના એંધાણ રૂપે સન્નાટો છવાઈ જાય છે. એ આવનાર આંધીના એંધાણ મને દૂરથી દેખાઈ રહ્યા છે. રાધા! રાધા! ચેતી જા, નહીતર ચમત્કારને કોઈ સ્થાન નહીં રહે. ચમત્કાર તો ત્યારે થશે ગુરુજી જ્યારે તમારા હાથે બાંધેલ રક્ષા કવચ પણ મારા શ્યામની રક્ષા નહીં કરી શકે. બાંધી દો ગુરુજી, બાંધી દો ગુરુજી, બાંધી દો, બાંધી દો ગુરુજી. નહીં તો તમને તમારી ભક્તિ અને શક્તિની આણ છે. તું બહુ જિદ્દી છે દુર્ગા. આજે તે મારી ભક્તિ અને શક્તિને ખરીદી લીધી. શ્યામ, અહીંયા આવ શ્યામ. પ્રભુ તારી રક્ષા કરે. રાધા, આવી ગઈ દીકરી. હું હમણાં તને યાદ કરતો હતો ને તું દરવાજામાં દાખલ થઈ. તારી ઉંમર બહુ લાંબી છે. નહીં કાકા, મારી ઉંમર લાંબી નથી. હમણાં જ ગુરુજી કહેતા હતા કે આ ભાવમાં મારો અને શ્યામનો મેળાપ ક્યારેય નહીં થાય. કોણ શ્યામ? દુર્ગાબેનનો દીકરો. સંબંધ તો આપણા સમોવડિયા સાથે થાય. ક્યાં આપણી હવેલી અને ક્યાં મામૂલી ખોરડામાં રહેનારી દુર્ગા? તું એના દીકરા સાથે પ્રેમ કરે છે? કાકા, એ ખોરડો ભલે મામૂલી હોય પણ એમાં રહેનાર ગુણવાન છે. ગુણવાનની સાથે ચાલાક છે એટલે તો એને તને પોતાની પ્રેમ જાળમાં ફસાવીને મિલકત મેળવવાનો કિમ્યો ઘડ્યો છે. એ જાણે છે કે પરણ્યા પછી આ તમામ મિલકત જે તારા નામે છે એને મળશે. નહીં કાકા, શ્યામ એટલો સ્વાર્થી નથી. તારે એના પારખા કરવા હોય તો આ કાગળ ઉપર સહી કરી દે. શું લખ્યું છે આમાં? એ જ કે આ તમામ મિલકત તું મારા નામે કરી રહી છે. મારા બાપુએ વારસામાં આપેલી મિલકત હું તમારા નામે શા માટે કરું? જો તારે શ્યામને પરણવો હોય તો, નહીં તો આ જન્મમાં શ્યામના સપના જોવાનું ભૂલી જા. ઓહ, તો માલ મિલકતના મોહમાં અંધ બની મારી મિલકત પામવા માટે તમે મારા પર દબાણ લાવી રહ્યા છો? દબાણ તો એ કરે જેને દાવ ખેલતા ના આવડે. દિગ્વિજય એનો દાવ ખેલી ચૂક્યો છે. હવે તો જ્યાં સુધી આ દસ્તાવેજમાં સહી નહીં કરે ત્યાં સુધી આ હવેલીની બહાર પગ કાઢવો મુશ્કેલ છે. કાકા, આ કળયુગમાં પ્રેમની તાકાતને તમે ઓળખતા નથી કાકા. પ્રેમ તો ધગધગતો એ લાવારસ છે જે ધરતી ફાડીને જ્વાળામુખીની જેમ ફેલાઈ જાય છે. એ જગતમાં ચોર જુલમ કરનારને ભાળી નાખે છે. જોઉં છું કે હવે શ્યામ હવેલીમાં પગ કેમ મૂકી છે. માં, વાયદા પ્રમાણે આજે હું રાધાની હવેલીએ તેડવા જાઉં છું. મને આશીર્વાદ આપ કે તારા અંતરના ઓરતા પૂરા થાય. દીકરા, જ્યાં સુધી દેહના દેવળમાં આત્માનો દીવો ઓલવાશે નહીં ને ત્યાં સુધી મારી આંખોમાં સપનાના આંજણ આજી તમારા બેઉના પોખણા કરવા માટે પ્રાર્થના કરતી રહીશ. જા દીકરા,
માં તારી રક્ષા કરે. માં નહીં નહીં. નમસ્તે ઠાકોર સાહેબ. આવો આવો શ્યામ, હું તારી જ વાટ જોતો હતો. એટલે રાધાએ અમારા વાયદાની વાત તમને કીધી લાગે છે. વાયદો તો તમે બંને કર્યો છે, પણ સોદો તો મારી સાથે કરવો પડશે. સાદો હા, રાધા કોઈ રાજમહેલની રજડતી ચીજ નથી કે તારા જેવા ભિખારીને ભિક્ષામાં મળી જાય. ઠાકોર સાહેબ, હું કોઈ ભીખ માંગવા આવનાર માંગણ નથી કે જી હુજુર કરીને તમને પગે લાગું. મેં રાધા સાથે પ્રેમ કર્યો છે અને આજે માતાજીની સાક્ષીએ પરણવાનું અમે પણ લીધું છે. તારું પ્રાણ પૂરું થાય પહેલા તારે પહાડ જેવા દિગ્વિજય સિંહનો સામનો કરવો પડશે. ઠાકોર, હું ધારું તો તારી જ હવેલીમાં તારા ટુકડે ટુકડા કરી નાખું, પણ આજે અમારા લગ્ન છે એટલે તારા જેવા પાપિયાને મારીને મારે પાપમાં નથી પડવું, સમજો? વખત ધર્મત આજે જીવ તો ના જવો જોઈએ. આવ રાધા, 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 આંખ ખોલ. રાધા, રાધા, આપણને કોઈ જુદા નહીં કરી શકે. રાધા, રાધા, પ્રેમનગરના પ્રેમીઓ, હવે તમારા પ્રેમની પરાકાષ્ઠા પૂરી થઈ છે. વખત નર્વત બેઉની લાશોને દાટી દો. દુર્ગાને એની મોતની કાંઈ નિશાની તો આપવી પડશે. દુર્ગા, જે દીકરાના પોખણા કરવા તો ઊભી છે ને, જો જો એના લોહિયાળ લુગડા, એના જોઈને જન્મભર રોતી રહે છે.
નહીં ઠાકોર, મારો દીકરો ના મરી શકે, મારો દીકરો ના મરી શકે. એક દિવસ જરૂર પાછો આવશે, એક દિવસ જરૂર પાછો આવશે, એક દિવસ જરૂર પાછો આવશે, એક દિવસ જરૂર પાછો આવશે. ઠાકોર સાહેબ, હા બા સાહેબે દીકરીને જન્મ આપ્યો છે અને ઘર છોડીને ચાલે ગયા છે. રાધા, શ્યામ, દીકરા, વહુ, બસ બસ એ જ પૂનમની રાતથી આટલા વર્ષો સુધી હું તમારા બંનેની વાટ જોતી હતી. તમે બંને આવી ગયા એટલે મારા આત્માને શાંતિ થઈ. નહીં માં નહીં. અમારા આત્માને તો શાંતિ તેદી મળશે જે દી જુલ્મખોર ઠાકુરને મારીને અમે અમારા ગયા જન્મનો બદલો લેશું. હા, અને ત્યાં સુધી નહીં દીકરી નહીં, એક જન્મની અધૂરી તરસ તો હજુ છીપાણી નથી. ત્યાં બીજા જન્મમાં વિયોગની વસમી લક્ષ્મણ રેખા દોરાય એવી કોઈ પણ પ્રતિજ્ઞા હું તમને નહીં લેવા દઉં. માં, હા દીકરા, તમે બંને મને વચન આપો કે વેર વાળવાની વાત પણ જો તમે કરો ને તો તમને બંનેને તમારા પ્રેમના સોગંદ છે. હા દીકરા, હું તો તમારા બંનેનો હરખથી હથેવાળો જોવા માંગુ છું. દીકરા, વચન આપ કે ઠાકોર દિગ્વિજય ઉપર તું હાથ પણ નહીં ઉપાડે. વચન આપ. માં, જગતમાં જનનીના હેતના મૂળ બહુ મોંઘા હોય છે અને મોઘી મમતાનો મીઠો છાંયડો માં થઈને તે મને આપ્યો. માં, હું તારા ચરણોના સોગંદ ખાઈને કહું છું કે જ્યાં સુધી તું નહીં કહે ત્યાં સુધી શિવાના આ હાથ કપાઈ જશે પણ ઠાકોર પર ક્યારે નહીં ઉપડે. માં, દીકરા,